નમસ્કાર, હું બ્રિજેલ પટેલ. આજે આપણે જાણીશું નવરાત્રિની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્ર કરવાથી શું ફાયદો થાય છે. તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ સર્વશ્રેષ્ઠ મનાવવામાં આવ્યું છે, કારણ કે કુંજિકા સ્તોત્રની અંદર 27 શક્તિઓનું આહ્વાન છે અને 27 શક્તિઓ સાથે મેં 27 બીજ મંત્રો જે મા દુર્ગાના છે તેનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે. તો આ 27 શક્તિઓ સાથે 27 મંત્રની તમારે સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો સિદ્ધ કુંજિકા સ્તોત્રનું તમારે દરરોજ રટન કરવું જોઈએ અને માના બ્લેસિંગ્સ મેળવવા જોઈએ. આ સ્તોત્ર કરવાથી જીવનની અંદર તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે છે, તેમજ તમે કોઈ બીમાર વ્યક્તિને સ્પર્શ કરો છો અને આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો છો તો તેનું પણ સ્વાસ્થ્ય સારું થઈ જાય છે. પરંતુ આ સિદ્ધ કુંજિકા સ્તોત્ર ચૈત્ર નવરાત્રિની અંદર દરરોજ તેનું અનુષ્ઠાન લેવાથી એ સિદ્ધિ સાધક પ્રાપ્ત કરે છે. તો આપણે સૌ ભેગા થઈ અને સિદ્ધ કુંજિકા સ્તોત્રનું આહ્વાન કરી તેનું અનુષ્ઠાન લઈએ. થેન્ક યુ. જય માતાજી.